નમસ્કાર, હું યશ ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે। ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ વિક્રમ માડમે વાત કરી છે અને તેમણે સીધી રીતે કહ્યું છે કે હું કોંગ્રેસમાં છું અને રહીશ। હું બીજા ચીલા ચાલુ નેતાઓ જેવો નથી, તે પ્રકારનું નિવેદન પણ વિક્રમ માડમે આપ્યું અને તેમણે કહ્યું છે કે તેઓ ક્યારેય પણ ભાજપમાં નહીં જોડાય। ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીત દરમિયાન વિક્રમ માડમ દ્વારા નિવેદનો આપવામાં આવ્યા છે। આપણે જણાવી દઈએ કે વિક્રમ માડમ પણ નારાજ ચાલી રહ્યા છે કોંગ્રેસના શીર્ષસ્થ નેતૃત્વથી અને તેની વચ્ચે તેવી વાતો વહેતી થઈ હતી કે તેઓ પણ કુંવરજી બાવળિયાની જેમ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે। ધારાસભ્ય વિક્રમભાઈ માડમ આપણી સાથે છે। વિક્રમભાઈ સાથે વાત કરશું। વિક્રમભાઈ, સમગ્ર ઘટના શું બને છે? ઓડિયો ક્લિપ થઈ છે, આપણી કંઈક નારાજગી વ્યક્ત થઈ રહી છે, કાર્યકર્તા નારાજ થઈ રહ્યા છે, ખરેખર પાર્ટી નારાજ છે? હું નેતા એમને નથી થયો। 2 વાર ધારાસભ્ય અને 2 વાર સાંસદ મને કાર્યકરોએ બનાવ્યો છે। એ કાર્યકરોની નારાજગી હોય, એમના પ્રશ્નો હોય તો મારે જવાબ આપવો પડે અને એમાંથી કોઈ કાર્યકરે એમની ક્લિપ બનાવી અને ક્યાંક ને ક્યાંક વાયરલ કરી હોય તો બની શકે છે। મારે છેલ્લે કાર્યકરોને ન્યાય આપવો પડે છે। એમની સાચી વાત છે તો સાંભળવી પડે છે અને સાચી વાત જો મારી પાર્ટી મારી વાત ન સાંભળે તો મારે મારી પાર્ટીને કામ કરવા દેવું જોઈએ, મારે સાઈડ થઈ જવું જોઈએ, આવું મારું માનવું છે। વિક્રમભાઈ માડમ કોંગ્રેસમાં છે, રહેવાના છે કે નીકળવાના છે? વિક્રમ માડમ કોંગ્રેસમાં છે, કોંગ્રેસમાં રહેવાના છે। જિંદગીભર ક્યારેય હું બીજા નેતા જેવો ચીલાચાલુ સ્ટેટમેન્ટ નથી કરતો કે હું ક્યારેય ભાજપમાં નહીં જાઉં, બીજે દિવસે ચાલ્યો જાઉં। વિક્રમ માડમ ક્યારેય ભાજપમાં ન હોઈ શકે। પ્રદેશની કામગીરીથી આપ કેટલા ખુશ છો? ના, સારી છે કામગીરી। એમને પણ અવડા મોટા ગુજરાતની અંદર આટલા બધા ગ્રુપિઝમો, આટલા બધા પ્રશ્નો સાંભળવા હોય, એમાં બધાને વ્યવસ્થિત સાંભળીને ન્યાય આપી શકે એવું ન હોય, એમની પણ ક્યાંક મુશ્કેલી હોય। ગુજરાતની પ્રદેશની નેતાગીરી છે એ સારું કામ કરી રહી છે। આપે દિલ્હી કક્ષાએ રજૂઆત કરેલી છે ખરી આ મુદ્દે? જરૂર નથી, અહીંથી પતી જશે, મને ભરોસો છે। ચોક્કસ આપી છે તો વિક્રમભાઈ ચોક્કસ કહી રહ્યા છે કે જે કોંગ્રેસમાં છું, કોંગ્રેસમાં જ રહેવાનું છું, જે પણ નારાજગી હશે તે પ્રદેશ કક્ષાએ છે અને પ્રદેશ કક્ષાએ નારાજગીને દૂર કરી દેવામાં આવશે। આગળ વધીએ, મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે। અમદાવાદમાં બાપુનગરમાં રહેતા મહિલા તબીબે પોતાના પતિ સહિત 5 લોકો સામે નોંધાવી છે ત્રાસની ફરિયાદ। તબીબે 50 લાખ કારની માંગણી અને ત્રાસની ફરિયાદ નોંધાવી છે। આરોપી પતિ પણ તબીબ છે અને રાજનીતિમાં પણ સક્રિય હોવાની વાત છે। વર્ષ 2003 થી અત્યાર સુધીમાં ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા દ્વારા નોંધાવવામાં આવી છે। અમદાવાદમાં એક મહિલા તબીબ દ્વારા પોતાના પતિ સહિત 5 લોકો સામે ત્રાસ ગુજારવાની ફરિયાદ નોંધવામાં આવી છે। તબીબે 50 લાખની માંગણી કરી છે, સાથે જ ત્રાસની પણ ફરિયાદ મહિલા તબીબ દ્વારા નોંધાવવામાં આવી છે। જે આરોપી પતિ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે તે પતિ પણ તબીબ છે, જો કે તે રાજનીતિમાં પણ સક્રિય હોવાની વાતો છે અને વર્ષ 2013 થી અત્યાર સુધી ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા તબીબ દ્વારા નોંધાવવામાં આવી છે। મતલબ કે છેલ્લા 15 વર્ષોથી મહિલા તબીબને તેમના પતિ દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો હતો, તે પ્રકારની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે। અમદાવાદમાં બાપુનગરમાં રહેતા મહિલા તબીબે આ ફરિયાદ નોંધાવી છે પોતાના પતિ સામે। અમદાવાદના બાપુનગરમાં મહિલા તબીબ દ્વારા પોતાના પતિ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તે ફરિયાદ છે ત્રાસ આપવાની અને તેની સાથે જ 50 લાખ રૂપિયાના કારની પણ માંગણી કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે। મહિલા તબીબે પોતાના પતિ સહિત અન્ય 5 લોકો સામે પણ આ ફરિયાદ નોંધાવી છે અને તેમનું કહેવું છે કે છેલ્લા 15 વર્ષોથી, મતલબ કે વર્ષ 2003 થી તેમનો પતિ તેમને આ રીતે ત્રાસ આપતો હતો અને તેમના પતિ પણ તબીબ છે અને સાથે રાજનીતિ સાથે પણ સંકળાયેલા છે।